બર્થડેના દિવસે આવવાનું થઈ ગયું આપણે ધાંગધ્રા, રાતે રાખ્યો તો આપણે બર્થડેનો પ્રોગ્રામ ને પછી આવતા રહ્યા હું વિશુભાઈ ફૂલઝર પીવા. કહાનીની શરૂઆત એવી છે કે આજે મારો બર્થડે છે ને મારે મેહુલભાઈને જવાનું હતું લીલા ચણા લેવા ધાંગધ્રા. હળવદના રસ્તા તો બધી બાજુ ખોદેલા. હળવદની બહાર નીકળ્યા ને માર્કેટ યાર્ડ આગળ સકડો પલટી મારી ગયો હતો ને આગળ આપણને રિક્ષામાં નીતિન જાનીનો ફોટો જોવા મળ્યો. પછી તો અવતરીયા અમારા વાડીએ જવાના રસ્તે, તો બધાને કહી દઉં આ અમારી વાડીએ જવાનો રસ્તો છે. વાત તો સહી પછી આવતું રસ્તામાં નકલમ ગુરુધામ શક્તિનગર. પછી તો ગાંડી જાનુડી તરસે થઈ ગઈ એટલે 210 કાળી શેરડીનો રસ પાવી દીધો. ગાંડી જાનુડીને શેરડીનો રસ પાયો ને પછી ગાંડી જાનુડી હાલવા માંડી 150. પછી તો મેહુલભાઈ અમારતી હતી ફટકી દેવપુર ચૂલીને હોળડી ક્યારે પોગી ગયા ખબર જ ન પડી. ફાઇનલી પોગી ગયા આપણે ધાંગધ્રામાં આવતારી આપણે એપલ પ્લસમાં, જ્યાંથી આપણે બધાય કપડાની ખરીદી કરી. આપણે અહીંયા કણે માહિર ભાઈ કરી નાખ્યા રામ રામ ને એસકે ભાઈ હતા તો એસકે ભાઈ રામ રામ કરી નાખ્યા. પછી તો ધાંગધ્રાની બજારમાં હલવાઈ ગયા ને ઊંધા હવરા રસ્તે હલવી ગયા ને પછી નીકળી ગયા ફાઇનલી આપણે બહાર. પછી અવતારીએ હળવદ ને આ પંજાવાળી સિસ્ટમ તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો ફટાફટ. પછી તો હું વહી ગયો ધનારા બાજુ મારા મામાના છોકરાને મૂકવા. મેંગી ખાવા ન દીધી એટલે અમારા ઢીંગુબેન તો પલપલિયા પાડવા માંડ્યા. પછી અવતારી આપણે સાગરભાઈની દુકાને. પછી તો હું નીકળી ગયો ઘર બાજુ જવાનું. રસ્તામાં કલેજો ભેગો થઈ ગયો. કલેજો તો મગફળીની ગાણીમાંથી એવી રીતે બેઠો હતો કે રાજાના દરબારમાં બેઠો હોય. ઘર ભેગું થાને ભાઈ. હળવદ પહોંચી જોયું તો હજી તો મેહુલભાઈ શેરડીના સ્ટોલે જ હતા. મેં કીધું વાડીએ ક્યારે જવાનું છે પાર્ટીમાં. પછી તો હું ગાંડી જાનોડી લઈને નીકળી ગયો વાડી બાજુ જવા માટે. વાડીએ પહોંચી સૌથી પહેલા દાદા આગળ માથું નમાઈને લાગી લીધું પગે. પછી તો લીલા ચણાનું શાક માટે કરી નાખ્યું તપેલું ગાદાવાળું. પછી લઈ લીધો ભત્રીજાને બ્લોગમાં. ભત્રીજો નાની વહુ શરમાઈ એમ શરમાઈ ગયો. આઈફોન મારો સ્વિચ ઓફ થઈ ગયો એટલે કોઈ કારણથી ચણાના શાકની ક્લિપ નથી લીધી. પછી હું વિશુભાઈ આવતા રહ્યા ફૂલઝર પીવા માટે. બ્લોગ સારો લાગ્યો તો કોમેન્ટમાં લખી નાખજો હેપી બર્થડે ને. આપણે આ બ્લોગમાં 100 કોમેન્ટ આવી એટલે આપણે ડેલી બ્લોગ ઉતારવાનું ચાલુ કરી નાખશું. જય માતાજી મિત્રો.